હેલો મિત્રો, શું તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં. શું મિત્રો, આજે આપણે અનબોક્સિંગ કરવાના છે બાલાજી વેફર્સ, બનાના વેફર્સ, મસ્ત મરી. શું મિત્રો, પેકેટ પરથી તેવું લાગે છે કે આ બનાના વેફર્સ અને મરીના ટેસ્ટ સાથે હશે, કારણ કે પર્સનલી મેં પણ ક્યારે પણ આની પહેલાં ખાધી નથી. બીજી ઘણી બધી, કારણ કે જે રીતના આપણી ચેનલ ઉપર જે અપલોડ કરેલા છે કે બાલાજી ક્રંચેક્સ છે એન્ડ બાલાજી ચીલી સ્પાઇસ છે, એ બધી ચેનલો, એ બધી તો વેફર ટેસ્ટ કરી હતી, પરંતુ મેં પર્સનલી ક્યારે પણ આને ટેસ્ટ કરી નથી. સો મિત્રો, સરસ મજાનું બ્લેક અને યલો કોમ્બિનેશન, લેમન કલરના કોમ્બિનેશનમાં પેકેટ છે અને દેખાવમાં તો સરસ લાગે છે મિત્રો. અને કેળાની વેફર છે અને ટેસ્ટી એન્ડ સ્પાઇસ એન્ડ ક્રન્ચી લખેલું છે અને અહીંયા ઉપર ગ્રીન માર્ક લખેલું, ધેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે. અને મિત્રો, પાછળની સાઈડ જોઈએ તો અહીંયા લખેલું છે બાલાજી વેફર્સ ટ્રાય ધીસ મસ્ત મસાલા, એટલે બીજી એક વેફર એમની મસ્ત મસાલા છે એનું પણ એમને એડવર્ટાઇઝ કરી છે કે આ પણ તમે ટ્રાય કરજો. જેવી રીતના દરેક પેકેટમાં લખ્યું છે એવી રીતના બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ એમને રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ લખેલું છે અને આ કઈ કઈ જગ્યાએ બને છે એના લાઇસન્સ નંબરની સાથે લખેલું છે. અને ઓલ્સો અહીંયા કસ્ટમર કેર, કન્ઝ્યુમર કેરનો નંબર લખેલો છે કે ત્યાં તમે 10 થી 6ની વચ્ચે વાત કરી શકો છો અથવા તો તમે ઈમેલ કરી શકો છો. અને અહીંયા પણ પાછળ પણ પેકેટની બીજી બાજુ ગ્રીન કલરનું સિમ્બોલ છે, ધેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે મિત્રો. અને જમણી બાજુ ઉપર જોઈએ તો અહીંયા લખેલું છે કે બનાના 91%, એટલે કેળા 91% છે અને પામોલીન ઓઇલ છે અને બ્લેક પેપર પાવડર એટલે કાળા મરીનો પાવડર છે 0.6 ગ્રામ લખેલો છે અને એડિબલ કોમન સોલ્ટ એટલે મીઠું નાખેલું છે. અને બીજું સાઈડમાં લખેલું છે કે અગર આ પેકેટ તમે 100 ગ્રામ વેફર ખાઓ છો તો તમારી અંદર 570 કિલો કેલરી એનર્જી જશે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, બધાને આખી બધી ડિટેલ લખી છે. અને બીજું અહીંયા લખેલું છે કે નેટ વેઇટ મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતના અહીંયા લખેલું છે નેટ વેઇટ આનું 25 ગ્રામ છે એન્ડ 10 રૂપિયાનો ભાવ છે. અને અહીંયા લખેલું છે પેકેજિંગની તારીખ, અહીંયા એક્સપાયરી તારીખ અને આટલા વાગ્યા બનેલું છે લખેલું છે. અને અહીંયા નીચે બારકોડ છે. સો મિત્રો, જોવામાં તો સરસ મજાનું લાગે છે. લેમન કલર અને બ્લેક કલરનું પેકેટ છે અને પેકેટમાં તમે જોશો તો અહીંયા લખ્યું છે કે નેટ વેઇટ છે 25 ગ્રામ એટલે 25 ગ્રામ. સો મિત્રો, મારી પાસે અહીંયા વજન કાંટો છે, આપણે જોઈ લઈએ કે નેટ વેઇટ 25 ગ્રામ છે, પરંતુ ગ્રોસ વેઇટ જોઈએ આ પેકેટ સાથે, અંદર થોડી હવા છે ભરેલું છે એની સાથે, તો એનું વજન કેટલો થાય છે. સો મિત્રો, અત્યારે 30-31 ગ્રામની આસપાસ, 30-31 ગ્રામની આસપાસ આ પેકેટનું વજન બતાવે છે. સો ક્રોસ વેરીફાઈ કરવા માટે મિત્રો, હું તમારી માટે 2 પેકેટ લઈને આવ્યો છું. મારી પાસે બીજું પણ સેમ પેકેટ છે, 10 રૂપિયાનો ભાવ છે અને 25 ગ્રામ સેમ પેકેટ છે બંને. તો આપણે બીજા પેકેટનું પણ વજન કરીએ. તો બીજા પેકેટનું વજન પણ મિત્રો જોઈ શકો છો એવી રીતના 31 ગ્રામની આસપાસ છે. સો 25 ગ્રામનું નેટ વેઇટ છે, અંદર 31 ગ્રામ બતાવે છે ગ્રોસ વેઇટ મિત્રો. સો આપણે આ પેકેટને સાઈડમાં મૂકી દઈએ. તો ચલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આ પેકેટની અંદરથી ખરેખર 25 ગ્રામ કેળાની વેફર નીકળે છે કે નથી નીકળતી. સો મારી પાસે એક કાતર છે એન્ડ કાતરથી વ્યવસ્થિત રીતે આપણે કાપી લઈશું, કારણ કે ઘણા બધા મિત્રો દાંતથી તોડતા હોય છે અહીંયાથી, પણ આપણે એને કાતરની મદદથી વ્યવસ્થિત તોડશું. સો મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતે કાળા મરીનો પાવડરથી ભરચક કેળાની વેફર તમને દેખાઈ રહી છે અને સરસ મજાની કેળાની વેફર છે. અને ચલો જોઈએ કે એનું વજન કેટલું છે મિત્રો. સૌથી પહેલાં મેં મારી વેફરને વજન કાંટા ઉપર ખાલી કરી નાખી છે. સો તમે જોઈ શકો છો એવી રીતના 25 ખાતું 26 ગ્રામ, એટલે 26 ગ્રામ છે, એટલે 1 ગ્રામની આસપાસ વધારે છે મિત્રો. જોઈએ 25 ગ્રામ, જો વજન કાંટો એટલે આ રસોડાનો વજન કાંટો છે, સો 1 ગ્રામની આસપાસ તો વેરિએશન આવી શકે છે મિત્રો. સો પેકેટ જેવી રીતના જોઈ શકો છો એવી રીતના 25 ગ્રામ લખ્યું છે અને મારી સામે ટેસ્ટ કર્યું આપણે, 25 ગ્રામ પરફેક્ટ છે. સો કેળાની વેફર મિત્રો 2 પ્રકારની હોય છે. એક કેળું હોય છે અને સાઈડમાંથી કાપીને લાંબી હોય છે, ઘણી બધી એકદમ લાંબી કેળાની વેફર હોય છે અને આ કેળાની વેફર અને કેળાને ગોળ કટ કરેલા છે મિત્રો. સો વાર ના લગાડીને આ કેળાની વેફરને હું એક પ્લેટમાં ખાલી કરી લઉં છું.
સો મિત્રો બીજી બધી વેફરને તો આપણે ગણતા હોઈએ છીએ કે અંદરથી કેટલા નંગ નીકળે. આને ગણવા બેસું તો બહુ વધારે ટાઈમ જશે, એટલે આપણે એને ગણતા નથી અને ડાયરેક્ટ એનો ટેસ્ટ કરીએ છીએ મિત્રો. સો કાળા મરીના મસાલાથી ભરચક લાગે છે મિત્રો. આમાં બીજું કોઈ જ વસ્તુ નાખેલી નથી. ઇન્ગ્રેડિયન્ટમાં જોઈએ તો એમાં લખ્યું છે ફક્ત અને ફક્ત કેળા, પામોલિન ઓઇલ અને બ્લેક પેપર પાવડર અને મીઠું. દેટ્સ ઇટ. બીજું કંઈ નાખેલું છે નહીં. સો મિત્રો ચલો હું ટેસ્ટ કરું છું અને તમને બતાવું છું કે શું છે આનો ટેસ્ટ રિવ્યૂ. સો મિત્રો મને લાગતું હતું કે થોડી તીખાશ હશે, પણ કાળા મરીને આવાથી પણ એની તીખાશ એટલી બધી છે નહીં. થોડી ગળામાં જાય ત્યારે તીખાશ લાગે છે મિત્રો. અને સરસ મજાની કેળાની વેફર છે. આ કેળાનો ઉપરનો અથવા નીચેનો એરિયા હશે દેટ્સ વાઇનલી એ નાનો છે. અને બીજું એક વસ્તુ તમને બતાવું, આ થોડુંક કેળું બગડી ગયું હશે તો એને કારણે થોડુંક થઈ ગયું હશે એવી રીતના. બાકી એની સાઇઝ મિત્રો જોઈએ તો યુનિફોર્મ છે. બહુ નાના પણ કટ પીસ નથી, બહુ મોટા પણ પીસ નથી. અને ટેસ્ટ મને બહુ સારો લાગ્યો આનો. ક્રિસ્પી ટેસ્ટ છે. અને જો તમને થોડુંક મરી બેઝ ખાવું પસંદ કરતા હો તો તમારી માટે આ સારી ચોઈસ રહેશે નાસ્તા માટે. સો મિત્રો એક બીજી વસ્તુ નોંધ લેશો કે આ વિડીયોથી અમે તમને કોઈ પણ પ્રકારની વસ્તુઓ ખાવા માટે કે ટેસ્ટ કરવા માટે દબાણ કરતા નથી. જો તમારું હેલ્થ અને તમારી આરોગ્યને અનુસાર જો તમને પસંદ કરતા હો તો તમે આને નાસ્તામાં લઈ શકો છો મિત્રો. સો આ હતી બાલાજી બનાના વેફર્સ. આનું નામ હતું મસ્ત મરી. અને મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા વર્તુળમાં જે પણ લોકો કેળાની વેફર વધારે પસંદ કરતા હોય એને તમે આ વિડીયો શેર કરજો. અને મિત્રો બીજો વિડીયો તમારે કયા ટૉપિક પર જોઈએ છે એ અમને કોમેન્ટમાં ખાસ કરીને બતાવજો. અમારી ટીમ તે પેકેટ શોધીને લાવશે અને અમે એનો અનબોક્સિંગ વિડીયો બનાવશું. સો મિત્રો આજના વિડીયોમાં ફક્ત આટલું. તો મિત્રો મળીએ તમને બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.